મિત્રો, હું આજે એક નવા પરચા સાથે આવ્યો છું. આ પરચો માં મેલડીને વાતનો છે કે માં મેલડી જાપાને બહાર જ કેમ બે. તો આ વાત બહુ પુરાની છે મિત્રો. તો વિડીયો અચ્છો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વાત છે એક નાના ગામના દેવી પૂજક ભવાનજીની અને તેમની પત્નીનું નામ અંતરબાઈ હતું અને તેમનો 7 વર્ષનો દીકરો છે. ભવાનજી ખેતી કામ કરે છે અને બીજો સારો સમય મેલડીમાંની ભક્તિ કરે છે. ત્યારે ભવાનજી મેલડીને જે કંઈ અરજી આપે ત્યારે મારી માં મેલડી રાતના 12ના ટરોકે રાતમાં જઈને ભવાનજીના સપને જઈ સમાધાન આપે છે. આવું રોજ ચાલતું હતું. ત્યારે એકવાર માં મેલડી ભવાનજીના સપને જઈ આટલું બોલી કે દીકરા ભવાન જાગે છે કે છૂતો છે? દીકરો બોલ્યો, માડી આ દીકરો તમારા ગુણલાસ ગાતો હતો. ત્યારે મેલડી બોલી કે ભવાન મારે મેલડીને જમવું છે તો તું કાલે સવારે મારો તાવો કર. ત્યારે ભવાનજી બોલ્યા કે માં હું તારો તાવો જરૂર કરીશ ને આખું ગામ પણ જમાડીશ. પણ માડી મારા મનમાં એક વાત ઘણા સમયથી બીતી ચલી રહી છે. આજ તને કહી દઉં કે માડી તમે સપને આવી રોજ મને વાતો કરો છો તો આજ માડી મારા આંખોથી તમને પ્રત્યક્ષ જોવા માંગુ છું. દીકરા ભવાન તારા માટે આજ બરાબર છે કે ના માડી મને તમને જોવા છે. દીકરા ઝેરના પારખા કરવા રહેવા દે હો બેટા. માં કાલે હું તમારે માંડવો કરી અને તમે જો પ્રત્યક્ષ જમવા નહીં આવો તો હું મારા પ્રાણ દઈ દઈશ. ભલે દીકરા તું જીદ કરે છે ને તો હું માં મેલડી તને માણસના રૂપમાં તારા માંડવાને જમવા આવી. પણ જોજે હો મને ઓળખી ના શક્યો તો? અરે માડી તમને ના ઓળખી શકું એવું બને તો હું કાલે જમવા આવીશ. આમ બીજો દિવસ ઉગ્યો અને ભવાનજી નાહી ધોઈને તૈયાર થઈ ગયા કે આજે મારી માં મેલડી સાક્ષાત મારે ઘેર આવશે. અને પૂરા ગામ મેં આખો ઢિંડોરો પીટાયો કે મારે ઘેર આસ્તાઓ છે ને સબ લોકોને તેડાયા અને મોટા મોટા ભૂવા લોકો આવ્યા છે ને રૂડો અવસર ચાલી રહ્યો છે. મોટા ભૂવા આવીને રાવલદેવ ડાક વગાડે છે, ધૂણી છે, ભૂવા ધોણે છે ને ગામ આખું જમી રહ્યું છે. 50 વર્ષની વૃદ્ધ ડોશી ત્યારે આવી ભવાનજીના જાપે આવે છે. કેટલાય દિવસની નાયા ધોયા વગરની ના તેમના પર માખિયા ભીંભીણાઈ રહી છે. જેવા માંડવામાં પગ મૂક્યો ત્યાં ગામવાળા તો રોક્યા અને ડોશી કોણ છે તું અને અહીં કેમ આવી છે? ત્યારે પેલા ડોશીમાં બોલ્યા, 2-4 દિવસથી ભૂખી છું દીકરા, આજે અહીંયા જમવા આવી છું તો મેં વિચાર્યું કે અહીંયા જમી લઉં, આ જમવાનું છે તો. ત્યારે અમુક લોકો બોલ્યા કે ઘરની જાપે ઊભી રહે ત્યારે તને જમવાનું મળી જશે. પછી ભવાનજી તેમના ઘરનો ઝાંપો વધાવવા આવ્યા ને ત્યારે પેલી ડોશી ભવાનજીને કહે છે કે ભાઈ જય માતાજી, મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો. ત્યારે ભવાનજી એટલું બોલ્યા કે આટલી ગંદકીથી ભરેલી ડોશી ક્યાંથી આવી છે? અને હા, ભૂલથી પણ માંડવામાં નહીં આવતી, નહીંતર મારો માંડવો લજ્જિત થઈ જશે અને અહીંયા બહાર બેસી રહે અને બધા લોકો જમી રહે છે ને ત્યારે બધું ઘટ્યું તને આપી દઈશ. કે ભલે બાપ અહીંયા બેઠી છું, કે ભલે બાપ હું અહીંયા બેઠી છું ને જે વસ્તુ ઘટ્યું હોય તો મને આપજો હો. પછી તો રાવલદેવ આખો દાડો ડાક વગાડીને થાકી ગયા પણ મારી માં મેલડી ધૂણવા નહીં આવ્યા. ત્યારે કહેવાય છે કે સાંજના 5 વાગ્યાનું ટાણું થયું હતું. ત્યારે ભવાનજીનો દીકરો ધૂણવા લાગ્યો અને બોલ્યો કે કેમ ભવાન, મને મેલડીને તો માંડવામાં આવવાનું ના પાડ્યો હતો ને હવે મને બોલવા કેમ કગરે છે? કે માડી મેં તો તમને પહેલાં જ આમંત્રણ આપ્યું હતું કે મારે ઘેર પ્રત્યક્ષ આવજો. ત્યારે મેલડી બોલી કે ભવાન હું આવી હતી અને તારા સાથે વાત પણ કરી હતી પણ તું મને ઓળખી ના શક્યો. ના માડી, મેં તો પૂરો માંડવામાં ધ્યાન રાખ્યું હતું, બરાબર રાખ્યું હતું, તમે આવ્યા જ નથી. તો તે ભવાન તે મને એમ પણ કીધું હતું કે આવી ગંદકીથી ભરેલી ડોશી ક્યાંથી આવી છે ને બહાર બેસને અને જે વસ્તુ ઘટ્યું હશે ને તે તમને આપીશ. આટલું સાંભળીને ભવાનની આંખો ફાટી ગઈ અને લાકડી પડે તેમ માતાજીના પગમાં પડી ગયો અને બોલ્યો કે માડી એ તમે હતા? હા ભવાન, અને મને મેલડીને ખોટું લાગ્યું છે, હું તારા આંગણે હવે નહીં આવું. ભવાનજી માતા મેલડીને ખૂબ જ કગરે છે પણ માડી
એકના બે નથી થતા. મારે ભૂલ થઈ ગઈ છે. ખરેખર મને તમારા પારખા નહોતો કરવા જોતા. કે જા ભવાન, આજથી હું તારા આંગણે તો પણ નહીં આવું. પણ તારે જો મારી ભક્તિ જ કરવી હોય ને તો મને ઘરના ઝાપાની પાહે બેસાડજે. અને જો તારા ઘેર દુઃખનું એક પણ મેઘ આવે ને તો હું પહેલાં કાળી નાગણ મળીને એના આમી ઊભી થઈ જઈશ. ભવાન, તારી મેલડીના કહેવું એવું ના થાય તો મિત્રો આ કારણે માં મેલડી ઝાપાના બહાર બેસતા હતા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.